ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસીની પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ભરૂચ જીસી કોલેજની સામે એકત્ર થઈ ઝારખંડ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપીના જણાવ્યા મુજબ ઝારખંડમાં પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિ અને અનિયમિતતાના વિરોધમાં કાર્યકરો તથા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા। દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એબીવીપીએ દાવો કર્યો હતો કે લાઠીચાર્જની ઘટનામાં કેટલીક વિદ્યાર્થીનીઓ સહિત કાર્યકરોને ઇજાઓ પહોંચી હતી। ઘટનાના વિરોધમાં એબીવીપી દ્વારા જીઈસી કોલેજ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ જેપીએસસી અને જેએસએસસીની પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાની માંગ કરી છે। ઉપરાંત પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ અને અનિયમિતતાઓની નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। નમસ્તે, માહિલ અનિલભાઈ તાજપરા, ભરૂચ નગર મંત્રી। આજરોજ 13 તારીખના દિવસે ભરૂચ નગરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે ઝારખંડ રાંચીમાં વિદ્યાર્થીઓ જ્યારે પેપર લીક મુદ્દે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમને પર લાઠીચાર્જ તથા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના લીધે આખા ઝારખંડમાંથી વિદ્યાર્થીઓ જ્યારે વિધાનસભા પર પહોંચ્યા ત્યારે તેમને રસ્તામાંથી જ ચિહ્નિત બસોમાંથી ગિરફતારી કરવામાં આવી, જેના લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આજરોજ વિદ્યાર્થી સંગઠન ભરૂચ નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।